સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આનંદ આજે ખૂબ વહેલો ઉઠી ગયો હતો। આમેય આખી રાત એને ઊંઘ નહોતી આવી કારણ કે એનો સાળો સંજીવ દવાખાનામાં દાખલ હતો અને તેની તબિયત ડોક્ટરોના કહેવા મુજબ સ્થિર હતી। એ નાહી ધોઈને ઘરમાં આવેલ કુળદેવીના મંદિરે પ્રાર્થના કરવા બેસી ગયો। આનંદની પત્ની દેવાંગીનીએ લગ્નજીવનના 7મા વર્ષે પ્રથમવાર આનંદને એક વિનંતી કરી હતી। દેવાંગીનીનો એકમાત્ર ભાઈ સંજીવ અકસ્માત થતાં હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો। ગઈકાલ સાંજે જ આનંદ અને દેવાંગીની હોસ્પિટલેથી ખબર લઈને આવ્યા હતા। ઓપરેશનનો ખર્ચ 5 લાખ રૂપિયા થવાનો હતો અને એની 50% રકમ 24 કલાકમાં જમા કરાવવાની હતી। એ જાણીને દેવાંગીનીએ આનંદને મદદ માટે વિનંતી કરી હતી। દેવાંગીનીનો પરિવાર એકંદરે સામાન્ય સ્થિતિનો હતો। આમ તો દેવાંગીની હોસ્પિટલમાં જ રોકાઈ ગઈ હોત, પરંતુ રૂપિયાનો બંદોબસ્ત થાય તે હેતુથી તે આનંદ સાથે ઘેર આવી હતી। જો કે તેનો જીવ તો હોસ્પિટલે જ હતો। આનંદના ઘરમાં આનંદ અને એના પિતાજી મોહનભાઈ બંને નોકરિયાત હતા। બંનેનો પગાર ખૂબ સારો હતો, પરંતુ ઘરમાં ચલણ તો 4 ચોપડી ભણેલ આનંદના મમ્મી રંભાબેનનું જ હતું। ઘરનો બધો વ્યવહાર આનંદના મમ્મી રંભાબેન ચલાવતા હતા ને એમનો સ્વભાવ ખૂબ કડક હતો। વળી તેઓ એકદમ કારકસરવાળા સ્ત્રી હતા। એમની પાસેથી રૂપિયા કઢાવવા એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું। આર્થિક મદદની કોઈ અપેક્ષા આનંદને નહોતી, એટલે તો અત્યારે કુળદેવીને મનોમન વિનવી રહ્યો હતો, હે કુળદેવી માં, મારી મમ્મીના હૃદયમાં વાસો કરો। મારી વિનંતી મારી મમ્મી આજે માની જાય ને મારા સાળાને મદદ કરે એવી કૃપા કરો માં। જો કે આ બધું સવારથી જ રંભાબેન ચૂપચાપ જોઈ રહ્યા હતા। મંદિરે પ્રાર્થના કરીને આનંદ બહાર આવ્યો। બહાર આવીને એણે જોયું તો દેવાંગીની રસોડામાં માયુસ ચહેરે નાસ્તો બનાવી રહી હતી અને રંભાબેન સોફામાં બેઠા બેઠા માળા ફેરવી રહ્યા હતા। આનંદે પાણી પીધું અને જાણે મમ્મીથી ડરતો હોય એમ તેમની પાસે આવીને બેઠો। રંભાબેને માળા ફેરવવાનું બંધ કરીને આનંદ સામે નજર કરી। એનો ઉદાસ ચહેરો જોઈને રંભાબેને સામેથી જ પૂછ્યું, શું વાત છે બેટા, આમ ઉદાસ કેમ છે? વળી કોઈ દિવસ નહીં ને આજે માતાજીના મંદિરે પણ ખૂબ સમય વિતાવ્યો? ખાસ કંઈ નથી મમ્મી, પરંતુ મારા સાળા સંજીવભાઈની તબિયત હજી સ્થિર છે અને ઓપરેશન કરવાનું જરૂરી બન્યું છે। ઓપરેશનનો ખર્ચ ડોક્ટરે 5 લાખ રૂપિયા આજુબાજુનો કહ્યો છે। અને તને ખબર છે મમ્મી કે દેવાંગીનીનો પરિવાર એકંદરે ગરીબ પરિસ્થિતિવાળો છે। તે લોકો તાત્કાલિક એટલા રૂપિયા ક્યાંથી લાવે? અને એમાંય 2.5 લાખ રૂપિયા તો આજના દિવસે જ ભરવાના છે। મારા સસરાએ અત્યારે દોડધામમાં છે મમ્મી, આનંદે સાવ ઢીલા સ્વરે કહ્યું। રંભાબેને આનંદ સામે નજર માંડીને કહ્યું, આનંદ, તું તારા સસરાના પરિવારને ગરીબ કહે છે, તને શરમ નથી આવતી? હા મમ્મી, હું સાચું કહું છું, તેમની પરિસ્થિતિ ખરેખર આર્થિક રીતે પાંગડી છે, આનંદે વાત દોહરાવતા કહ્યું। રંભાબેને ઠપકા ભાવે આનંદને કહ્યું, દીકરા, તારી ભૂલ થાય છે, તારા સસરા ગરીબ નથી, તું એમનો જમાઈ ખરો કે નહીં? આનંદ સહજભાવે બોલ્યો, હા મમ્મી, એ તો ખરું, તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે? જેમ તું આ પરિવારનો સભ્ય છે એમ તું એ પરિવારનો પણ સભ્ય જ છે। તું ઘણું કમાય છે તો પછી તારા સસરા ગરીબ કઈ રીતે? વળી તારા સસરાએ આપણી સામે હજી લાંબો હાથ પણ નથી કર્યો। તું અને દેવાંગીની વહુએ સાંજે ઘેર આવીને અમને સંજીવના સમાચાર આપ્યા હતા, એના પછી તારા પપ્પાએ તારા સસરાને ફોન કરીને સંજીવના સમાચાર લીધા હતા અને રૂપિયાની જરૂરિયાત વિશે પણ પૂછ્યું હતું। તારા સસરાએ તો એ વખતે ચોખ્ખી ના પાડી હતી। બોલ, રૂપિયાની જરૂરિયાત હોવા છતાં સગાના નાતે હા ના ભણી એ વ્યક્તિને ગરીબ કેમ ગણવા? અને એ લોકોને ગરીબ કહીને તું દેવાંગીની વહુના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યો છે। દીકરા, તારે રૂપિયાની વાત સાંજે ઘેર આવ્યો ત્યારે કહેવાની જરૂર હતી, અત્યાર સુધી રૂપિયા પહોંચાડી પણ દીધા હોત। મને ખબર છે કે અમારા હાથે તારા સસરા રૂપિયા ના લે, પણ વહુના હાથે તો લઈ લેત ને, કઠોર હૃદયના રંભાબેન ભાવવાહી અવાજે બોલ્યા। આનંદ તો ચકડકડ આંખે મમ્મીને જોઈ રહ્યો, પરંતુ દેવાંગીની તો રસોડામાંથી દોડતી આવીને જોરથી મમ્મી કહીને રંભાબેનના પગ આગળ ફસડાઈ પડી। હું અને તારા પપ્પા તો આમે ખબર કાઢવા જવાના હતા જ, પરંતુ હવે તમે લોકો ઝડપ રાખો। હું હાલ જ 5 લાખ રૂપિયા કાઢી આપું છું। અને દેવાંગીની વહુ, તમે શા માટે વલોપાત કરો છો? આ રૂપિયા આવા સંજોગોમાં કામ ના આવે તો પછી એનો અર્થ શું? અને તમારા મમ્મી પપ્પાને કહેજો કે મારા સાસુ સસરાએ ઘણા પ્રેમથી આપ્યા છે, હજી વધારે રૂપિયાની જરૂર પડે તોય અમે બેઠા છીએ। રંભાબેને આટલું કહીને દેવાંગીનીને બે પકડી હાથ પકડી ઊભી કરી અને તેની આંખમાં ઉભરાયેલ આંસુઓને પોતાની સાડી વડે લૂંછી નાખતા આગળ કહ્યું, જાઓ વહુ, જલ્દી કરો હવે, હું અને તારા
સાસરા પણ કલાકમાં દવાખાને આવી પહોંચીએ છીએ.